લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના ગાંધીનગરમાં. ભારતમાં બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટ ગાંધીનગરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મુખ્યમંત્રી સાથે વિવિધ વિષયો પર ચર્ચા વિચારણા કરી હતી. ડેપ્યુટી હાઈ કમિશનરે મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત લીધી હતી અને તે દરમિયાન વિવિધ પાસાઓ અને વિવિધ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. બ્રિટનમાં તાજેતરમાં રચાયેલી નવી સરકાર ભારત ગુજરાત સાથેના એનર્જી, પીપલ ટુ પીપલ કનેક્ટ અને એન્વાયરમેન્ટ સેક્ટરમાં સંબંધિત વિસ્તારમાં ઉત્સુક છે તેવું પણ ક્રિસ્ટીનાએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખાસ કરીને વિન્ડ અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં સહભાગીદારીની તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના આગામી ઓલિમ્પિકના આયોજન માટેની તૈયારીઓ કરી રહ્યું છે તે માટે સંદર્ભમાં પણ બ્રિટનની સ્પોર્ટ્સ સેક્ટરની વિશેષતાઓ અને તજજ્ઞના અનુભવો ગુજરાતને મળે અને તે ફળદાયી થાય તે માટે પણ ચર્ચા વિચારણા કરી હતી. ખાસ કરીને આવી ગેમ્સ માટેના ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને ગેમ્સ પૂર્ણ થયા પછી લાંબા ગાળા માટે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લોક ઉપયોગી કઈ રીતે કરવા તે અંગે મુખ્યમંત્રીએ ઊંડો રસ દાખવ્યો હતો. બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર NFCU સાથે સાયબર ટેકનોલોજી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રિફિકેશન સુવિધાઓના વિસ્તૃતકરણમાં બ્રિટન સહકારના સહયોગ વિશે પણ બેઠક કરી હતી. ભારતમાં એનર્જી ડિપાર્ટમેન્ટ અને નીતિ આયોગ દ્વારા વિન્ડ પાવર જનરેશન નવા રેગ્યુલેશનમાં બ્રિટન શરૂઆતથી જ સહયોગ કરે છે તેવી વિગતો પણ આપવામાં આવી હતી. ગિફ્ટ સિટીમાં પણ યુકેની શ્રેષ્ઠ શૈક્ષણિક યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા અંગે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, AB પંચાલ તેમજ MD રાહુલ ગુપ્તા સહિતના મહાનુભાવોએ આ ચર્ચા અને આ બેઠકમાં ભાગ લીધો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.